અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈના કેસમાં વધુ એક સાયબર ગઠિયાની ધરપકડ થઈ છે. અમદાવાદ પોલીસે લાખો રૂપિયાની સાયબર છેતરપિંડી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરી. અગાઉ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં આરોપીઓના કનેક્શન દુબઈ અને કંબોડિયાની ચાઇનીઝ ગેંગ સાથેના કનેક્શન સામે આવ્યા. ઝડપાયેલો આરોપી સનીને ધંધામાં નુકસાન થયું હતું, જે બાદ દુબઈ ગયો, જ્યાં તેના કૌભાંડના મુખ્ય આરોપી મયુર સાવલિયા સાથે સંપર્કમાં આવ્યો હતો, જે બાદ તેણે સાયબર ફ્રોડની દુનિયામાં પગ પેસારો કર્યો હતો. એ અકાઉન્ટ છે ક્રિસ્ટલ ઇન્ટિરિયર ડિઝાઇનર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના નામે ખોલવામાં આવ્યું હતું અને આ બંને આરોપીઓ એમના ડિરેક્ટર છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ અદનાન શેખ અને એઝાઝ શેખ છે. એ બંને આરોપીઓ આખી કંપની ઇન્કોર્પોરેટ કરવામાં, એના નામે ભાડે ઓફિસ રાખવામાં અને જે બેંક અકાઉન્ટ અલગ અલગ બેંકમાં ખોલાવવા માટેની જે પ્રક્રિયા છે આ બંને અદનાન શેખ અને એઝાઝ શેખે કરી હતી. અને ત્યારબાદ એક આરોપીની જાફરાબાદ અમરેલી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી, ઓમકાર ભારતી ગોસ્વામીની. આ ઓમકાર ભારતી ગોસ્વામી છે એ આવી રીતના આ જે 4 માણસો છે એવા બીજા અલગ અલગ લોકો પાસેથી અકાઉન્ટ ભેગા કરી અને જે અન્ય આરોપી હાલ જે પકડાવામાં દિલ્હીથી આવેલમાં છે સની મગો, એમના અકાઉન્ટ હોલ્ડર સાથે આ બધા લોકોને દિલ્હી લઈ જવામાં આવતા અને દિલ્હી ખાતે હોટેલ રાખવાનું કામ સની મગોનું હતું. સની મગો અને ઓમકાર ભારતી ગોસ્વામી એ બંને દુબઈ સ્થિત એક આરોપી જે વોન્ટેડ છે મયુર સાવલિયા એના સંપર્કમાં હતા. જે સની મગો છે એનો સપ્ટેમ્બર 2025માં મયુર સાવલિયા સાથે દુબઈમાં સંપર્ક થયો હતો. મયુર સાવલિયા છે આ પહેલાં લાઓસ અને કંબોડિયા બી આવા કોલ સેન્ટરમાં કામ કરેલું છે અને પ્રસ્તુત કેસમાં જે ફેસબુક આઈડી હતી જેની સાથે ફરિયાદીની વાત થઈ હતી એ ફેસબુક આઈડી બી કંબોડિયાથી ઓપરેટ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મયુર સાવલિયાએ સની મગોને કહ્યું હતું કે તમારે ઇન્ડિયામાંથી કોઈ બી આવા અકાઉન્ટ કે જે હોય તો એ તમારે ભેગા કરવાના રહેશે અને એમના માટેનો ઓમકારનો સંપર્ક કરાવેલો હતો. ઓમકાર અને સની મગો આ બંને આવા અકાઉન્ટ ભેગા કરીને દિલ્હીમાં આ બધા અકાઉન્ટ હોલ્ડરને રાખવાના હતા અને એમાં જે પૈસા નાખવામાં આવતા એ ચાઇનીઝ ગેંગ દ્વારા નાખવામાં હતા અને આ બધી પ્રવૃત્તિ માટે આ લોકોને જે અકાઉન્ટમાં પૈસા આવે છે એના 5 થી 10% કમિશન મેળવવામાં આવતું હતું. મયુર સાવલિયા છેલ્લા 3-4 વર્ષથી વિદેશમાં છે અને તે અગાઉ લાઓસ અને કંબોડિયામાં ચાઇનીઝ ગેંગના કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે. હાલ દુબઈથી આ નેટવર્ક ચલાવે છે. પકડાયેલા આરોપીઓ ઓમકાર ગોસ્વામી અને સની મગો તેના સતત સંપર્કમાં હતા. આ ટોળકી ભારતના લોકો પાસેથી ડમી બેંક એકાઉન્ટ્સ મેળવતી હતી, જે બાદ એકાઉન્ટ હોલ્ડરોને દિલ્હી લઈ જઈ ત્યાં સારી હોટલોમાં રોકાણની વ્યવસ્થા કરતા. આરોપીને સાયબર ફ્રોડ માટેના દરેક ટ્રાન્ઝેક્શન પર 5 થી 10% કમિશન મળતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે સની મગો છે પોતે બીટેક આઈટીમાં કરેલું છે અને એ પોતે ક્રોકરીનો બિઝનેસ કરે છે અને બિઝનેસમાં લોસ ગયો હતો એ બાબતે પછી દુબઈ ગયા હતા અને ત્યાં મયુર સાવલિયાની એની મુલાકાત થઈ હતી, જેમને એને આ અકાઉન્ટ ખોલાવીને કમિશન લેવાનું કહેવામાં આવ્યું. મયુર સાવલિયા જે મેં પહેલાં કહ્યું કે પહેલાં લાઓસ અને કંબોડિયા બી એને આવી રીતના કામ કરેલું છે ચાઇનીઝ જોડે. હાલ એ ભારતમાં અન્ય ગુનામાં બી વોન્ટેડ છે, જે માટે હવે દુબઈથી અત્યારે ઓપરેટ કરી રહ્યો છે અને પ્રાથમિક તપાસમાં સની મગોના કહેવા પ્રમાણે એ દુબઈમાં કોઈ અત્યારે જેલમાં કોઈ ગુનામાં ત્યાં એની ધરપકડ કરવામાં આવી છે.